લેટ સપોઝ મને 10 લાખ રૂપિયાનું સ્ટાર્ટઅપ ફંડ મળ્યું છે, તો મારે એને બેઝિક કેવી રીતના રેશિયો ડિવાઈડ કરવો કે જેનાથી જે મારું ફંડ છે એ પ્રોપરલી યુટિલાઇઝ થઈ શકે. સૌપ્રથમ તો એને રિવર્સ જુઓ. તમે 10 લાખ કેમ લીધા? તમારે કેમ જરૂર પડી તો 10 જ લીધા? કેમ 5 ના લીધા ને કેમ 15 લાખના લીધા? સ્ટાર્ટઅપ એવું નથી કે આપણે મન થયું કે 20 લાખ જોઈએ છે પછી છે. તો યુ શુડ હેવ અ ક્વાર્ટરલી, હાફ યરલી યા યરલી પ્લાનિંગ. આ કંપનીને આ દિશામાં લઈ જવા માટે આટલું રનવે અને આટલું જરૂર પડશે. તો ઓલરેડી તમે પહેલેથી પ્લાન કર્યું હશે, તમે ઇન્વેસ્ટરને પીચ એ રીતના કર્યું હશે અને ઇન્વેસ્ટરની રીતના તમે ક્લેરિટી સાથે કીધું હશે. તો એ પ્રમાણે તમે રિવર્સ જજો. ડાયરેક્ટ પહેલાં એવું નહીં કે મારે 5 લાખ જોઈએ છે તો 5 લાખ લઈ લીધા. એ 5 લાખને ક્યાં યુટિલાઇઝ કરશો, કેટલા સમય માટે કરશો, અને એ 5 પતી જાય પછી શું બીજું ફંડ રાઉન્ડ કરવાનું છે તમારી પાસે કે શું કરવાનું છે, એ પ્રમાણે તમે ફંડ રેઝિંગ રાઉન્ડ ક્રિએટ કરો.